નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરાના વિકાસ પર અત્યારે જાણે વિવાદોની બ્રેક લાગી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી અવ્યવસ્થા તેની હદ વટાવી ગઈ છે, જ્યાં જનતાના કામોની ફાઇલો મ્યુનિસિપલ કમિશનરની સહીના વાંકે અટવાઈ પડી છે। નવાઈની વાત તો એ છે કે જે શહેરનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓના હાથમાં હોવો જોઈએ, તે હવે એક ખાનગી સલાહકારના ઇશારે ચાલી રહ્યો હોવાની ગંભીર ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ જેમને કમિશનર સુધી પહોંચતા પહેલા આ ખાનગી એજન્સીના કર્મચારીની પરવાનગી લેવી પડે છે તેમ જાણવા મળી રહ્યું છે। ચર્ચા મુજબ વડોદરા મહાનગરપાલિકામાં હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે વર્ષોનો અનુભવ ધરાવતા ક્લાસ 1 અધિકારીઓ પણ કમિશનરની કેબિન સુધી સીધા પહોંચી શકતા નથી। નિયમ મુજબ ફાઇલો સીધી કમિશનર પાસે જવી જોઈએ, પરંતુ એવી માહિતી મળી રહી છે કે અહીં તો અધિકારીઓએ પહેલા કમિશનરની કચેરીમાં બેસતા એક ખાનગી સલાહકારને મળવું પડે છે અને પ્રોજેક્ટનું બ્રીફિંગ આપવું પડે છે। જો આ ખાનગી કર્મચારીને યોગ્ય લાગે તો જ ફાઇલ આગળ વધે છે। એવી માહિતી મળી રહી છે કે કોર્પોરેશનની તમામ વહીવટી બાબતો તેના ધ્યાને લાવ્યા બાદ જ પસાર થાય છે। આ કર્મચારીને ચૂકવાતું મહેનતાણું કેવી રીતે કરવામાં આવે છે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે મંજૂરીની પ્રક્રિયામાંથી બચવા માટે આ ખાનગી સલાહકારને સ્માર્ટ સિટીમાં અપોઇન્ટમેન્ટ આપી દીધી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। આ વહીવટી ખેંચતાણની સીધી અસર શહેરના પાયાના પ્રશ્નો પર પડી રહી છે। રસ્તા, પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓના કામો મહિનાઓથી ઠપ છે। કોર્પોરેટરોના વિસ્તારના વિકાસના કામોની ફાઇલો પણ આગળ વધતી નથી। એવી માહિતી મળી રહી છે કે જ્યારે પણ કોઈ કામની ફાઇલ મંજૂરી માટે મોકલવામાં આવે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ તેના પર સહી કરવાને બદલે ચર્ચા લખીને પરત મોકલી દે છે। 100માંથી 99 ફાઇલો પર માત્ર ચર્ચા જ લખાઈને આવતી હોવાથી હવે એવી ચર્ચાઓ જાગી છે કે અધિકારીઓને માત્ર મીટિંગો કરવામાં જ રસ છે, જનતાના કામો ઉકેલવામાં નહીં। વડોદરાની જનતા ટેક્સના લાખો રૂપિયા આ સ્માર્ટ સિટીના સપનાઓ માટે ચૂકવી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં શહેરના પાયાના પ્રશ્નો ઠેરના ઠેર છે। અધિકારીઓ મીટિંગો અને રિવ્યુ બેઠકોમાં વ્યસ્ત છે, જ્યારે સામાન્ય નાગરિકો બિસ્માર રસ્તાઓ અને ગંદકીથી ત્રસ્ત છે। ખાનગી સલાહકારના હસ્તક્ષેપને કારણે વહીવટમાં પારદર્શિતા જોખમાઈ રહી હોવાની આશંકા છે। વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના વિકાસ માટે અવારનવાર કન્સલ્ટન્ટની નિમણૂક કરતી હોય છે, ત્યારે વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ સહીઓ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી હોવાની ચર્ચાઓએ જોર પકડી છે। જીતુ પંડ્યા, લોકસત્તા જનસત્તા, વડોદરા। હવે જોવાનું એ રહેશે કે શું રાજ્ય સરકાર આ મામલે કોઈ તપાસ કરશે કે પછી વડોદરાનો વિકાસ આમ જ ફાઇલો અને ચર્ચાના વમળમાં અટવાયેલો રહેશે।